આપણે પશ્ચિમી કલાને જોશું, જે ભારતીય કલાની સાપેક્ષમાં ખૂબ જ અલગ છે, જેમાં વિવિધ માધ્યમો, વિવિધ વાદ જે 20મી અને 19મી સદીમાં શરૂ થયા અને જેનો ભારતની 20મી સદીની શિલ્પકલામાં ખૂબ જ અસર જણાય છે. કારણ કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં ગ્લોબલાઇઝેશનની એક મૂવમેન્ટ હતી અને જેના ભાગરૂપે ઘણા બધા ચિત્રકારો, શિલ્પકારોની અસર આપણને જોવા મળે છે. એની સાથે સાથે મુગલ સમયમાં પણ પશ્ચિમી કલાના ચિત્રો ભારતમાં આવ્યા હતા, પ્રિન્ટો આવ્યા હતા અને એની અસર પણ ક્યાંક ને ક્યાંક ભારતીય શિલ્પોમાં જોવા મળે છે. જેથી કરીને આજે આપણે પશ્ચિમી શૈલીને જોવાનો પ્રયત્ન કરીશું, એના શિલ્પોને સમજવાનો પ્રયત્ન કરીશું અને વિવિધ માધ્યમો, વિષય વસ્તુને આપણે સમજીશું. પશ્ચિમી શિલ્પકલા. પશ્ચિમી શિલ્પકલા ઇન્ડસ વેલી સમયથી જ, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી જ કાર્યરત હતી, જેમાં બે ખૂબ જ મહત્વની સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિઓ, એક છે મેસોપોટેમિયન સિવિલાઇઝેશન એટલે મેસોપોટેમિયાની સાંસ્કૃતિક કલા, વસ્તુકલા, અને બીજું મિસરની કલા, જેને બીજા ભાગરૂપે આપણે કહીએ છીએ કે ઇજિપ્શિયન સિવિલાઇઝેશન, ઇજિપ્તની કલા. અને એની સાથે સાથે ગ્રીકની કલા એ દેશ વિદેશ અને દુનિયાભરમાં એક પોતાની છાપ છોડી ગઈ છે. પણ સૌથી પહેલા જો આપણે જોઈએ તો મેસોપોટેમિયન સિવિલાઇઝેશન, જેના પણ 3 ભાગ રહી ચૂક્યા છે. પહેલો ભાગ સુમેરિયન કલા, બીજો ભાગ બેબિલોનિયન, ત્રીજો ભાગ અસેરિયન કલા. કારણ કે મેસોપોટેમિયા એ શબ્દનો અર્થ જ કે બે નદીઓ વચ્ચેની જે જમીન છે, જે પ્રદેશ છે, એને એ લોકો મેસોપોટેમિયા કહે છે. યુફ્રેટીસ અને ટિગ્રીસ આ બંને નદીની વચ્ચે જે પ્રદેશ રચાયો છે જિયોગ્રાફિકલી, એને મેસોપોટેમિયા કહેવાય છે. એટલે કે બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં ફળદ્રુપ જમીન ખૂબ જ હશે. અને મારું પોતાનું એવું માનવું છે કે કોઈ પણ કલાને જાણવા માટે એના પ્રદેશને જાણવો ખૂબ જ જરૂરી છે. એ ભૂગોળની દ્રષ્ટિથી પણ એટલો જ જરૂરી છે જેટલો આપણને સાંસ્કૃતિક રીતે જરૂર પડે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ પ્રદેશનું ભૂગોળ આપણને એ કલાને સમજવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે. એને જેનું મેસોપોટેમિયા એક ઉત્તમ ઉદાહરણ છે. ફળદ્રુપ જમીન હોવાને કારણે ત્યાં આગળ માટી ખૂબ જ ફળદ્રુપ હતી, એટલે કે એગ્રીકલ્ચર ખૂબ જ સરસ રીતે, ખેતીવાડી અને અન્ય પશુપાલનની જે બી પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ સારી પ્રમાણમાં વિકસિત હતી. એટલે ત્યાં જે સ્થાપત્ય કલા જે છે એ માટીથી શરૂ થયેલી હતી. પણ ત્યાં જે પણ કલા વિકસી અને એમાં વધારે પડતો ભાગ જે હતો એ
શિલ્પકલાનો હતો. શિલ્પકલામાં ઈનાન એ લોકો પણ હજુ સુધી શ્યોર નથી કે આ શિલ્પનું એક્ઝેક્ટ નામ શું છે, પણ એ લોકોના માનવા પ્રમાણે ઈનાન આ શિલ્પનું નામ હોઈ શકે છે, જે એક સ્ત્રીમુખ છે. અહીંયા જ્યારે એનો બાહ્ય ઢાંચો આપણે જ્યારે જોઈએ છે ત્યારે એ માર્બલ એટલે કે આરસ પથ્થરથી કોતરવામાં આવેલો છે, જે ખૂબ જ અલગ પડે છે ભારતીય શિલ્પકલાના માટેમાં. કારણ કે જો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાં બિયર્ડ મેનને જ્યારે જોઈએ છે ત્યારે એ લાઇમસ્ટોનમાં છે, જ્યારે અહીંયા તો પહેલેથી જ આરસ પથ્થરમાંથી કોતરણીઓ શરૂ થઈ રહી છે. એ લાઇમસ્ટોન એટલે ચુનાર પથ્થરની કમ્પેરમાં ખૂબ જ હાર્ડ છે, કઠણ છે, જેને કાર કરવા માટે સ્કિલની પુષ્કળ જરૂર પડે, અને જે આમાં જણાઈ રહી છે. આ ઇમેજમાં જ્યારે તમે જોશો તો એની આંખોનો ભાગ ખૂબ જ ઊંડાણપૂર્વક કોતરવામાં આવેલો છે. એની ઉપરની આઈબ્રોઝ પણ કોતરી દેવામાં આવી છે, અને માથાના ઉપરના ભાગમાં વચ્ચે એક રેખા, ઊંડી રેખા કોતરાઈ ગઈ છે. એને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું થાય કે એ ઇનલે થતું હતું. જે રીતે મુગલ સમયમાં ભારતના શિલ્પોમાં ઇનલે ટેકનિકનો વપરાશ શરૂ થયો હતો, એ જ પ્રમાણે અહીંયા આગળ સૌ પ્રથમ ઇનલે ટેકનિકની એટલે કે બીજા પથ્થરોને એક પથ્થરમાં ઇન્સર્ટ એટલે કે અંદર ગોઠવવામાં આવે. એ એટલી ઝીણવટતાથી ગોઠવાય કે જેથી કરીને એ બહાર ન નીકળી જાય. એટલે એમાં માપદંડ, કાર્વિંગની ટેકનિક, આ બધું જ બહુ ધ્યાનથી કામ કરવું પડે, તો જ એ ભાગ અંદર ઇન્સર્ટ થઈ શકે. તો અહીંયા આગળ જોઈએ તો બંને આંખો જે છે એ બીજા કોઈ પથ્થરમાં કોતરી અને આની અંદર ઇન્સર્ટ કરી હશે, એના આઈબ્રોઝ પણ, અને એનો જે માથાના ભાગમાં છે ત્યાં એવું કહેવાય છે કે ગોલ્ડન લીફ એટલે કે સોનાના પત્તા જેવી કંઈક ગોઠવણી રચાઈ હશે, અને જેને એના ઉપરના ભાગમાં ગોઠવી દેવામાં આવ્યું હશે, જેથી કરીને એ ખૂબ જ રંગો સાથે એક આગવું જ સૌંદર્ય ઊભું કરી શકે, અને એક શિલ્પને અલગ અલગ માધ્યમો સાથે સાંકળી શકે. એટલે એ એક રીતે પોતાની રીતે તો ખૂબ જ કોમ્પ્લેક્સ હોઈ શકે છે. એ સાપેક્ષમાં એક બીજું શિલ્પ, જેમ મેં તમને કહ્યું તેમ, કે ખૂબ જ ફળદ્રુપ જમીન હોવાથી ત્યાં માટીમાંથી ખૂબ જ તેના વાસણો, તેનું સ્થાપત્ય અને એ બધું જ જોવા મળે છે. એવી રીતે આ વાસ એટલે કે એક નાનકડો કપ અહીંયા દર્શાવાયો છે, જે નોર્મલી એવું કહી શકાય કે સેક્રિફાઈસ એટલે કે તમે જ્યારે ભગવાનને જે બી અર્પણ કરો એનું પહેલું અર્પણ એ લોકો ભગવાનને કરતા, એના માટેનો આ વાસ હોઈ શકે છે. ખૂબ જ નાનો છે, 8 થી 9 સેન્ટીમીટર આની સાઇઝ છે, પણ એમાં 3 થી 4 બેલ્ટ એટલે કે રિંગ છે, જેમાં સૌથી નીચે જો જોઈએ તો નદીના વહેણ દેખાય છે, અને એની ઉપર ખેતીવાડી એટલે કે જે ક્રોપ, જે પાક ઊભો હશે એ દેખાય છે. એની ઉપર ઘેટા બકરા એટલે કે પશુપાલન, એની ઉપર માણસો જે ભગવાનને અર્પણ કરવાની વસ્તુઓ લઈ જઈ રહ્યા છે, અને સૌથી ઉપર કે જે ધર્મના વડા અને રાજા હશે એને કોતરવામાં આવ્યા છે. બીજી વસ્તુ અહીંયા એ મહત્વની છે કે આ લો રિલીફ છે, એટલે ખૂબ જ મિનિમમ વસ્તુઓને કાવ કરીને બહારની સાઈડ લાવવામાં આવ્યા છે, આકૃતિઓ બહારની સાઈડ છે, જેથી કરીને પ્રકાશમાં એક બાજુ ખૂબ જ તીક્ષ્ણ પ્રકારનો પડછાયો પડવાથી એ આકૃતિઓ બહાર આવી શકે છે. જેમ ઉપરથી નીચે જઈએ છે તેમ આકૃતિઓ મોટેથી નાની થતી જાય છે.
અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ એ કે આ જે સરફેસ છે એ ગોળાકારમાં છે, એટલે કે એને કાવ કરવી એ ખૂબ જ અઘરી છે. એને માટે પાકી સમજણ હોવી જોઈએ. બધી જ વસ્તુ એકબીજાની સાપેક્ષમાં ગોઠવાવી જોઈએ અને કોઈના બી પ્રમાણ ઉપર નીચે નહીં થવા જોઈએ. અને એટલા માટે પણ આનું મહત્વ ખૂબ વધારે છે. અને એક ત્રીજું ખૂબ જ મહત્વનું શિલ્પ એ છે ઉપાસકોની પ્રતિમા. સુમેરિયન સંસ્કૃતિમાં આ ઉપાસકોની પ્રતિમા જે છે એ ખૂબ જ જથ્થાબંધ સંખ્યામાં મળી આવે છે. એવું કહેવાય છે કે જેમ આપણે ત્યાં ભગવાનને દીવો કરે કે ક્રિશ્ચિયાનિટીમાં એ લોકો મીણબત્તી કરે, એ જ પ્રમાણે અહીંયા આગળ જે બી ધર્મસ્થળ હશે ત્યાં આગળ પોતાની જાતની એક પ્રતિમા એ લોકો અર્પણ કરે. ઘણી પ્રતિમાઓ ખૂબ જ નાની છે, ઘણી પ્રતિમાઓ ખૂબ જ મોટી છે. જેવી જેવી નિષ્ઠા અને જેવું જેવું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ એ પ્રમાણે એ પ્રતિમાઓ એ લોકો ભગવાનને અર્પણ કરતા. શંકુ આકારમાં સિલિન્ડ્રિક ફોર્મમાં જુઓ તો જે માણસનું પાત્ર છે, એટલે કે જે પુરુષ પાત્ર છે, એણે કમરથી નીચેના ભાગમાં કપડાં પહેર્યા છે, જેના દાઢી અને માથાના વાળ જે છે એ ખૂબ જ વાંકડિયા છે અને એની આંખો જે છે એ ઉપરથી ચોંટાડવામાં આવેલી છે. એની સાપેક્ષમાં જ્યારે સ્ત્રીનું જે પાત્ર છે એને આખા શરીરે વસ્ત્રો પહેરેલા છે, જેના વાળ બાંધેલા છે, જેથી કરીને એના વાળ વાંકડ્યા છે કે સીધા છે એનો કોઈ ખ્યાલ મળતો નથી. અને એની પણ આંખો જે છે એ ઉપરથી ચોંટાડવામાં આવે છે. ખૂબ જ રિયાલિસ્ટિક પ્રમાણમાં આ શિલ્પો બનાવાયા છે કે જે નાનેથી મોટા સુધી ખૂબ જ સરળ છે અને માટીમાંથી જ બનાવાયા છે. અહીંયા 2 થી 3 પ્રકારની માટી મળે છે, જેના રંગો અલગ અલગ છે, પણ એ ફળદ્રુપ હોવાથી એ શિલ્પ માટે ખૂબ જ ઉપયોગી હતી. એના પછી પથ્થરમાં આ એક બીજું જે બેબિલોનિયન આર્ટ કહેવાય છે કે બેબિલોનમાં એક રાજા હતો, રાજા હમુરાબી, અને એણે સૌથી પહેલા પોતાની સિવિલાઇઝેશનમાં કાયદા અને નિયમો બનાવેલા. એટલે કે જો કોઈ વ્યક્તિ આંખ ફોડી નાખે છે તો એની બી આંખ ફોડી નાખવામાં આવશે, કે જો કોઈ ચોરી કરે છે તો એનું બધું જ ધન જેને ત્યાંથી ચોરી કરી છે એને આપી દેવામાં આવશે. એવા ઘણા બધા નીતિ નિયમો હતા જે આ સ્તંભમાં કોતરાયેલા છે. અને એની ઉપરના ભાગમાં લો રિલીફમાં હમુરાબી પોતે ઊભેલા છે અને અપોલો એટલે કે સૂર્યદેવ બેઠેલા છે અને સૂર્યદેવ એને આ કાયદાઓ ભણાવી રહ્યા છે. એવી પ્રકાર આ શિલ્પ એમણે બનાવેલું છે. પાછળના ભાગમાં પણ આ જ બધા કાયદા કાનૂન કોતરેલા છે. જે ભાષાનો અહીંયા વપરાશ થયો છે કાયદા કાનૂન લખવામાં, એને ક્લુનિફોર્મ કહે છે, જે મેસોપોટેમિયન સિવિલાઇઝેશન રિટન લેંગ્વેજ હતી, એટલે કે લખાણ માટેની, અને જે હંમેશા ક્લે ટેબ્લેટમાં લખાતી અને પછી એ પથ્થરોમાં કોતરાતી. અસેરિયન સમયમાં એની સ્થાપત્ય કલા ખૂબ વિકસેલી હતી, જેમણે સિતાડેલ એટલે કે કિલ્લાની દિવાલોની અંદર રહેલું શહેર, એના જે ગેટ એટલે કે દરવાજા હતા ત્યાં આગળ આ લોમાસ નામનું પ્રાણીએ એમને ગોઠવેલું હતું. આ એકદમ કાલ્પનિક પ્રાણી છે જે પથ્થરમાંથી કોતરાયેલું છે, જે લો રિલીફથી લઈને હાઈ રિલીફ સુધી છે. તમે ધ્યાનથી આ પ્રતિમા જોશો તો જ્યારે આપણે સામેથી જોઈએ છે ત્યારે લોમાસના 4 પગ છે, પણ જ્યારે નીચેની
ઇમેજ જુઓ છો ત્યારે ગણતરીમાં આવે છે ત્યારે એના 5 પગ છે. એનું જે શરીર છે એ એક બળદનું છે. એની પાંખો જે છે એ સંભળીની છે અને એનો જે ચહેરો જે છે એ પુરુષનો છે. એટલે કે ત્રણેય વસ્તુનું સમાગમ, એટલે એક કાલ્પનિક ચિત્ર ઊભું કરી અને આ શિલ્પ રચવામાં આવ્યું છે. બીજી વસ્તુ પર્સ્પેક્ટિવની દ્રષ્ટિએ, એટલે કે તમે જ્યારે સામેથી જાઓ ત્યારે બી 4 પગ દેખાય અને તમે એની પાસેથી પસાર થાવ ત્યારે બી 4 પગ દેખાય. એટલા એ દ્રષ્ટિકોણથી કે દરેક એંગલથી એના 4 જ પગ દેખાય, એ દ્રષ્ટિકોણથી જ એને આવી રીતે બનાવવામાં આવ્યો છે. એની આ સ્ટ્રેન્થને કારણે કે જેના ગાર્ડિયન, એટલે કે જેની જે સિતાદેલ છે એની રક્ષા આ એક પ્રાણી કરી રહ્યું છે કે જે વિચારોથી પણ ખૂબ જ સશક્ત છે, ઉડી બી શકે છે અને દોડી બી શકે છે. તો દરેક પરિમાણોને ધ્યાનમાં રાખીને એક આ કાલ્પનિક પ્રાણીને એ લોકોએ ઊભું કરેલું છે એઝ અ દ્વારપાલ. એના પછી આવે છે એની જ સાથેની સંસ્કૃતિ, એ મિશ્રની સંસ્કૃતિ, એટલે કે ઇજિપ્શિયન સિવિલાઇઝેશન. ઇજિપ્શિયન સિવિલાઇઝેશન સ્થાપત્ય કલા માટે ખૂબ જ જાણીતી છે કે તેના પિરામિડ જે છે એ દુનિયાભરમાં મશહૂર છે, કારણ કે એ સ્થાપત્યની દ્રષ્ટિથી એક આગવું જ અચીવમેન્ટ કહી શકાય છે. એમાં પિરામિડ ઓફ ગીઝા, જે 3 પિરામિડનું એક સંકુલ છે, એમાં પિરામિડ ઓફ ખુફુની સામે જ એક ખૂબ જ મોટું શિલ્પ રચાયું હતું અને જેને કહેવાય છે ફિનિક્સ. આ જે છે જેમાં એનો ચહેરો છે એ એકદમ માનવીય છે અને જે એનું શરીર છે એ સિંહનું બનાવાયું છે. અલગ 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 પથ્થરોને ભેગા કરી અને આખું ખૂબ જ 65 ફૂટ ઊંચું શિલ્પ એ લોકોએ કોતરેલું છે, જે પિરામિડ ઓફ ખુફુની બરાબર આગળ મૂકીશું. એવું માનવામાં આવે છે કે ફરાહો ખુફુ, એટલે કે રાજા ખુફુ નો આ ચહેરો હોઈ શકે છે. ઘણા એવું બી માને છે કે ખાફરે, એટલે કે એમના પિતાનો બી આ ચહેરો હોઈ શકે છે. અને ઘણા એવું બી માને છે કે આ એક દ્વારપાલ પણ હોઈ શકે છે. પણ અહીંયા આગળ એક અલગ જ પ્રકારનું સિમ્બોલિઝમ વર્ક કરે છે કે જેમાં જેનો દેહ, એટલે કે શરીર જે છે એ સિંહનું હોવાથી ઘણા બધા મિનિંગ એની સાથે જોડાયેલા છે કે એક સશક્ત રાજા, એક પાવરફુલ રાજા કે જેની પાસે પોતાના રાજ્યને જાળવવાનો પૂરો કંટ્રોલ અને તાકાત રહેલી છે. એ પ્રકારે આ શિલ્પની રચના થયેલી છે. આ શિલ્પ છે એ ચુનાર પથ્થર, એટલે કે લાઇમસ્ટોનથી બનેલું છે. ઇજિપ્તના શિલ્પોમાં એક પોતાની જ સ્ટાઇલિસ્ટિક અપ્રોચ છે, જેમાં સ્કલ્પચર જે બનાવે છે એ ખૂબ જ શિસ્તબદ્ધ બેઠેલા હોય છે. એ તમે ફિનિક્સ ગણી લો કે એ તમે ખાફરીનું આ શિલ્પ ગણી લો, જે પારસ પથ્થરમાંથી, કાળા પારસ પથ્થરમાંથી બનાવેલું છે, આરસ પથ્થરમાંથી બનાવેલું છે. અને એ બી જ્યારે એનો તમે પોસ્ચર, જ્યારે એનું સિટિંગ જ્યારે જોશો ત્યારે એ ખૂબ જ શિસ્તબદ્ધ બેઠેલા છે. કોઈ બી દ્રષ્ટિકોણથી રિલેક્સ નથી. એના ખભા એકદમ સ્ટ્રેટ છે, મોઢું પણ એકદમ સીધું છે, હાથ બી એકદમ પરફેક્ટલી ઘૂંટણ સુધી અડેલા છે અને પગ બી એકદમ સીધા બેસેલા છે. બીજું કે ઇજિપ્શિયન સિવિલાઇઝેશનમાં એના ભગવાનોનું પણ એક માઇથોલોજીકલ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મ પ્રમાણે અહીંયા બી બહુ બધા ભગવાનો વિશેની વાતો છે. એવું કહેવાય છે કે દરેક શહેરના એક ભગવાન હતા અને જે બી તેનો રાજા હોય એ ભગવાનને માનતો. અહીંયા બી ફાલ્કન ગોડ જે છે એ
ખાફરેની પાછળ ઊભા રહેલા છે. એટલે કે એવું કહેવાય છે કે ફાલ્કન ગોડ જે છે એ ખાફરેના ભગવાન હશે. એટલે આ એક અલગ જ પ્રકારના સિમ્બોલિઝમને અહીંયા આગળ દર્શાવવામાં આવેલું છે. બીજી ખૂબ જ અગત્યની બાબત એ કે જે રીતે શિલ્પને કોતરવામાં આવેલું છે એથી સામેના પક્ષ આપણે એ ફાલ્કન ગોડને નહીં જોઈ શકીએ, પણ જ્યારે બંને બાજુએથી જોશો ત્યારે આપણને એ દેખાશે. એટલે એક સરપ્રાઇઝ પ્રકારનું એલિમેન્ટ પણ રહેલું છે જે એક શિલ્પની વિશેષતા હોવી જરૂરી છે એ પ્રકાર. કારણ કે શિલ્પ અને ચિત્રમાં આ જ મોટો તફાવત છે કે શિલ્પને તમે બધી જ બાજુથી માણી શકતા હોવા જોઈએ, અને જે બી બાજુથી જુઓ છો એ તમને એક અલગ જ પ્રકારનો આભાસ કરાવતો હોવો જોઈએ, જ્યારે ચિત્ર આપણે એક જ તરફથી માણી શકીએ છીએ. અને એ જ રીતે ખૂબ જ મહત્વનું શિલ્પ ઇજિપ્તમાં ક્વીન નેફેટિટી, રાણી નેફેટિટી, જે બર્લિન મ્યુઝિયમમાં છે અત્યારે. એવું કહેવાય છે કે રાણી નેફેટિટી જે હતા એ ખૂબ જ સુંદર સ્ત્રી હતા. દુનિયામાં સુંદર સ્ત્રીઓમાં એમનું નામ હતું, અને જે એમના પોર્ટ્રેટ પરથી, એમના વ્યક્તિશિલ્પ પરથી આ આપણને જાણવા મળે છે. અહીંયા જે શિલ્પ છે એ ખૂબ જ ધ્યાનથી કોતરવામાં આવ્યું છે. અગેન લાઇમસ્ટોનમાં છે, પણ એની ઉપર એમને પેન્ટ બી કરેલું છે, એની ઉપર એમને રંગો બી ભરેલા છે. એકલું ખાલી કાર્વિંગ કરીને નથી મૂકી દીધું જે બીજા શિલ્પોમાં આપણે જોઈ શકીએ છીએ. એમના ભૂગોટમાં એમના જે ઘરેણા છે ગળાની નીચે એ બધું જ એમને પેન્ટ કરેલું છે. એમની આંખો બી ઉપરથી લગાડેલી છે, અને એમના જે આઈબ્રોઝ છે એ પેન્ટ કરેલા છે. જો એનાટોમિકલ એટલે કે શરીરના અલગ અલગ ભાગોના પ્રમાણોની દ્રષ્ટિથી જોઈએ તો બી નાક, આંખ, કાન, હોઠ ખૂબ જ સુંદર રીતે રચેલા છે. એમનું ગળું બી જે છે એ ખૂબ જ લાંબુ દેખાઈ આવે છે, અને એ વેલ બેલેન્સ છે સ્કલ્પચરમાં. કારણ કે તમે જો પાછળનો ભાગ જુઓ તો એમનો મુગટનો જે ભાગ છે એ ખાસો પાછળ આવે છે. એટલે કે શિલ્પમાં એ વસ્તુ ખૂબ જરૂરી છે કે બેલેન્સ હોવું જોઈએ. તમે જ્યારે કોઈ બી શિલ્પ કોતરો અને એનું સંયોજન કરો ત્યારે એ ઊભું રહેતું હોવું જોઈએ, અને એ દ્રષ્ટિકોણથી જેટલું એમનો ચહેરો બહાર આવે છે એટલો જ પાછળથી એ ઉપરથી પાછળ જાય છે. એટલે કે એક ખૂબ જ વેલ બેલેન્સ પોર્ટ્રેટ અહીંયા આગળ શિલ્પકારે રચેલું છે. એ સાપેક્ષમાં ગ્રીક સભ્યતા ખૂબ જ અલગ હતી, અને એને ક્લાસિકલ પણ માનવામાં આવે છે. ગ્રીક સભ્યતા ઘણા બધા તમે લોકો જાણતા હશો કે જેમાં પ્લેટો, એરિસ્ટોટલ જેવા ચિંતનકારો બી થઈ ગયા કે જેમણે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ દ્રષ્ટિકોણને શોધવામાં, એની વાતો કરવામાં, એની ડેફિનેશનો લાવવામાં ખૂબ જ મહેનત અને મદદ કરી છે. એટલે કે આ જે આખી જ સંસ્કૃતિ છે એ એક આઈડિયલિસ્ટિક વે ઓફ થિંકિંગ જેને કહીએ છીએ એમાં માનતી હશે એવું મનાય છે. અને એટલા જ માટે એના જે શિલ્પો છે એ બી ખૂબ જ આઈડિયલિસ્ટિકલી બનાવેલા છે કે એક શરીર જે હોય એ કેવું હોવું જોઈએ, એના બોડી પાર્ટ્સ કેવા હોવા જોઈએ, એ બધા પ્રમાણને ધ્યાનમાં રાખી અને શિલ્પો કોતરાયા છે. એ 3 ભાગમાં છે. એક આર્કાઇવિક, બીજું ક્લાસિકલ, અને ત્રીજું હેલેનિસ્ટિક ટાઈમ પીરિયડ. એવી રીતે 3 ભાગમાં કલાના ઇતિહાસકારોએ વહેંચેલા છે. અને જેમાં અહીંયા જે 2 શિલ્પો છે કોરસ, બંનેનું નામ કોરસ છે. કોરસ એટલે કે એક એથ્લીટ જે રમતવીર છે, જે કુશળ છે બધી રમતોમાં, તો એક એથ્લીટનું શિલ્પ બનાવેલું છે. કારણ કે
ગ્રીક સભ્યતામાં એ લોકો રાજા મહારાજાના શિલ્પ કરતા, કે જે ચિંતનકારો છે, કે જે રમતવીરો છે, એ બધાના શિલ્પો ખૂબ જ બનાવતા. કારણ કે એ એક પ્રેરણાદાયક શિલ્પોમાં એમની ગણતરી થતી, કે જે જીવનશૈલીને એક આઈડિયલિસ્ટિક જીવન જીવવા માટે મદદરૂપ બની શકે. એટલે કે આ બધા જે શિલ્પો છે એ કોઈ ધર્મસ્થળ માટે કે કોઈ રાજાના મહેલ માટે નહોતા બનેલા. આ બધા જે હતા, જે સિટીની વચ્ચે રહેલા રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક એમને રાખવામાં આવતા, જેથી કરીને આવતા જતા પણ નાનાથી મોટા દરેક લોકો એને પ્રેરણા લઈ શકે. એટલા માટે પણ આ શિલ્પો એકદમ આઈડિયલિસ્ટિક હોઈ શકે એવું માનવામાં આવે છે. બંને શિલ્પો જે છે એ આરસમાંથી કોતરેલા છે. બંનેના જે ફિગર છે એ ખૂબ જ એનાટોમિકલી પ્રમાણિત રીતે કોતરવામાં આવેલા છે, કે જેની બાજુઓ છે, એમના પગ છે, એમનું મોઢું છે, એ બધા જ પ્રમાણ છે. પણ અગેન આ જે આર્કાઇવિક પીરિયડના જેટલા બી શિલ્પો છે એમાં કોઈ પ્રકારની ફ્લેક્સિબિલિટી તમને બોડીમાં નથી દેખાતી, જે એકદમ પ્રમાણે સ્થિર અને શિસ્તબદ્ધ છે. એકદમ ટટ્ટાર ઊભા છે, એકદમ ટટ્ટાર બેઠેલા છે, કે જે ઇજિપ્તના શિલ્પો સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે. એની સાપેક્ષમાં ક્લાસિકલ સિવિલાઇઝેશનમાં, કે જેમાં યોદ્ધાઓના શિલ્પો ખૂબ જ બન્યા. ગ્રીક મંદિરોના આગળના ફસાડમાં તમે ધ્યાનથી જુઓ તો ઉપરના ભાગમાં આ શિલ્પો કાવ કરવામાં આવતા, એમાં યોદ્ધાઓને મહત્વ આપવામાં આવતું. અને આ બંને શિલ્પો જે છે એ અલગ અલગ બાજુએ એક જ મંદિરમાં બનાવેલા છે. પણ એ બંનેમાં જ ઘણો બધો ફરક દેખાઈ આવે છે. કે ઉપરનું જે શિલ્પ છે એ સ્પેક્ટેટર એટલે કે જોનાર વ્યક્તિ સામે જોયે છે અને મરતા મરતા નીચે પડી રહ્યું છે એ પ્રકારનું છે. જ્યારે નીચેનું જે શિલ્પ છે એ નીચેની તરફ જુએ છે. એના બોડી પાર્ટ્સ પણ તમે જોશો કે એના દરેકે દરેક અંગો છે એ ગ્રેવિટેટલ ફોર્સથી નીચેની બાજુએ જતા હોય એવું લાગી રહ્યું છે, જ્યારે ઉપરના શિલ્પમાં એવું નથી લાગતું. તો આ જે ઇવોલ્યુશન છે, જે ટ્રાન્સફોર્મેશન છે, એ આ શિલ્પોમાં ખૂબ જ સુંદર રીતે આપણને જોવા મળે છે. કે એક શરૂઆતથી લઈને આગળ એ લોકો જેવી રીતે એક્સપ્રેશન, ઇમોશનથી આખા જ બોડીમાં શું ફરક આવે એ આ શિલ્પોમાં દર્શાવેલું છે. બીજું કે આરસમાં કોતરેલા શિલ્પો હોવાને કારણે અહીંયા આગળ ઘણા બધા લેયર્સ તમને જોવા મળે છે. જેમ કે નીચેનો જે મરનાર યોદ્ધા, જે યોદ્ધા એમણે બનાવેલો છે, એના પગ, એક પગ હવામાં છે અને બીજો પગ જમીનને અડી ચૂક્યો છે. જ્યારે આગળનો હાથ અને પાછળના હાથમાં ખાસ્સું બધું અંતર છે, અને એમાં બી એને ઢાલ પકડી રાખી છે કે જે અંદરની બાજુથી અને પાછળની બાજુથી ઉપસેલી છે. અંદરની બાજુથી જાય છે તો પાછળની બાજુ ઉપસેલી છે. તો એવા ઘણા બધા માપદંડને ધ્યાનમાં રાખી અને આખું જ એક એક્સપ્રેસિવ મોડમાં આને બનાવેલું છે. એ જ ક્લાસિકલ સમયનું એક બીજું શિલ્પ જે કાંસ્ય ધાતુમાં કાસ્ટ કરેલું છે એ છે ઝૂસ. ઝૂસ જે છે એ ગ્રીક ભગવાનોમાં રાજા હતો. વીજળી એ એનું શસ્ત્ર હતું. અને અહીંયા આગળ ખૂબ જ સુંદર રીતે કાંસ્ય ધાતુમાં એને કાસ્ટ કરેલું છે. લોસ્ટ વેક્સ ટેકનિકથી આ આખું જ શિલ્પ કાસ્ટ થયેલું છે, જેની હાઈટ એટલે કે ઊંચાઈ 1.9 મીટર છે. એટલે કે નહીં 4 થી 4.5 ફૂટ જેટલું ઊંચું હશે એક માનવીય કૃતિ એમણે બનાવેલી છે. અને નીચેનું પેડેસ્ટલ અલગથી. બીજું એવું દેખાય છે કે એમનો એક હાથ આગળ એટલે કે ડાબા ભાગનો હાથ આગળ અને જમણો હાથ પાછળ, જે કંઈક ફેંકી રહ્યા છે. કાં તો ભાલો હોઈ શકે છે અને કાં તો વીજળી હોઈ શકે છે, એ દર્શાવેલું છે.
એમનો જે ટોર્સો જે છે, એટલે કે શરીરનો ઉપરનો બાંધો જે છે, એ એક એથ્લીટની જેમ દર્શાવેલો છે. અને એમનો જે ચહેરો છે એ ખૂબ જ ગાઢ અને મેચ્યોર હોય, એટલે કે એમની એજ અપ્રોક્સિમેટલી 40 થી 45 વર્ષનો એક માનવી હોય એ પ્રકારની દર્શાવેલી છે. એટલે કે આ શિલ્પમાં સમય કેવી રીતે તમે જાણી શકો, એના ચહેરા, એના બોડીના મસલ્સ, એટલે કે અંગોના માંસપેશીના ના દ્રષ્ટિકોણથી તમે જ્યારે જુઓ ત્યારે તમને આભાસ થાય છે કે આમાં એક સમય બી છે, કે જે એક એજ, એટલે કે એક વયના દ્રષ્ટિકોણથી એમણે ક્રિએટ કરેલો છે. અને હેલેનિસ્ટિક સમયનું ખૂબ જ જાણીતું શિલ્પ એટલે કે લાકૂન. લાકૂન જે છે એ એક માઇથોલોજીકલ સ્ટોરી, એક વાર્તા પર આધારિત છે, કે જે સિટીનો ગાર્ડ હતો અને જેને એક દેવતાને અંદર નહીં આવવા દીધેલો, જેથી કરીને એને શ્રાપ મળેલો, અને એના ભાગરૂપે 2 સાપ એના પર છોડવામાં આવેલા, અને અને એમના 2 દીકરાઓ એમાં ફસાઈ ગયેલા અને એનાથી એ મૃત્યુ પામેલા. આ વાર્તાને ઘણા બધા ચિત્રકારોએ પણ પેઇન્ટ કરેલી છે, અને મેનરિઝમ સમયમાં એ બહુ જાણીતા ચિત્રકાર એલ ગ્રેકોએ પણ પેઇન્ટ કરેલી છે. આ શિલ્પથી ઘણા બધા પુનરુત્થાન સમયકાળના શિલ્પકારો અને ચિત્રકારો પણ પ્રેરણા લઈ ચૂકેલા છે, અને એમના શિલ્પોમાં પણ આ જ પ્રકારની લયબદ્ધતા, એક્સપ્રેશન, ઇમોશન, એ બધું જ જોવા મળે છે. લાકૂનમાં તમે જોશો તો જે લાકૂન પોતે, જે માણસ પોતે છે, એ સેન્ટરમાં ખૂબ જ ઊંચો અને જાઇજેન્ટિક દેખાઈ આવે છે. આ જે રચના જે છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ છે, કારણ કે તમે જો ધ્યાનથી જોશો તો એનો જે પાછળનો પગ છે અને આગળના પગ વચ્ચે ખૂબ જ અંતર છે. એનું જે શરીર છે એ ડાયગનલ છે. એમાં એક હાથ પાછળ, આ ખભો આગળ, મોઢું પાછું ટર્ન થઈને નીચેની તરફ, બીજો હાથમાં બીજા સર્પનું માથું હોઈ શકે છે, અને એ પોતાને છોડાવવાની પ્રક્રિયા કરી રહ્યો છે. એની સાપેક્ષમાં એનો મોટો દીકરો પણ એક પગ ઊંચો, એક પગ જમીન પર, નાનો દીકરો જ્યારે એનો ખાલી પગની આંગળીઓ જ જમીનને અડી છે, આખો જ સાપોના એનાથી ઉંચકાઈ ગયેલો છે. અને ત્રણેયના ચહેરા પર એવા ભાવ છે કે જે ને ખબર છે કે કદાચ એ મૃત્યુ પામી શકે છે, છતાં પણ જીવન જીવવાની જે લડત છે એ આ શિલ્પમાં દેખાઈ રહી છે. ખૂબ જ વાસ્તવિકતાનો આભાસ કરાવે છે. એ સમયમાં રોમમાં, રોમ આમ તો જાણીતું 2 વસ્તુઓ માટે, એક એની સ્થાપત્ય કલા માટે, અને બીજું એની સૈનિક ટુકડી અને એના ઓજારો માટે. પણ રોમમાં બી કલા વિકસેલી. વારંવાર ગ્રીક સાથેની લડાઈમાં એ લોકો ઘણા બધા ગ્રીક શિલ્પો રોમમાં લઈ આવેલા, અને એનો અભ્યાસ કરીને પણ રોમમાં શિલ્પો ખૂબ જ સુંદર રીતે બનેલા છે. પણ આ 5મી કે 6ઠી સદીમાં બનેલું લુપા રોમાના એક શિલ્પ છે. એવું કહેવાય છે કે લુપા અને રોમાના બંને ભાઈઓ જે હતા, જે ફિમેલ વરુ હોય એનું દૂધ પી અને ઉછરેલા હતા. આનો એક સિમ્બોલિક અર્થ એ બી છે કે એ બંને ખૂબ જ ગ્રેટ વોરિયર હતા. એ ખૂબ જ ખડતલ, પોતાને દરેક યુદ્ધમાં આગળ રાખે, અને એક પ્રખર યોદ્ધાની જે લાક્ષણિકતાઓ હતી એ લોકોમાં જોવા મળતી હતી. અને જેથી કરીને એવું કહેવાય છે કે એ એક ફિમેલ વરુ જે હતા એની પાસે ઉછરેલા હતા. આ જે છે એ બી એક સ્ટોનમાં કોતરવામાં આવેલું છે.
આ પ્રતિમા જે છે એ પાછળથી અ, એની રિપ્લિકા બનાવી અને મેટલમાં બી કાસ્ટ કરવામાં આવેલી છે. જે વય દેખાય છે આ બંને છોકરાઓ એ કદ કરતા આગળ પડતી દેખાય છે. અને જે એક ફિમેલ વરુનું જે વાસ્તવિક રીતે એમણે દર્શાવ્યું છે એ પણ એક સુંદર છે, જેમાં જે પાછળ એક મધરહુડ, જે પોતાની માતા પોતાના બાળકોની જેમ રક્ષા કરતી હોય એમ જ એની નીચે બંને દીકરાઓને રાખી, બંને લોપા અને રોમાનાને રાખી અને ઊભેલી છે અને જુએ છે કે કોઈ આવી તો નથી જતું. એ પ્રકારે આખા ભાવ એ લોકોએ અહીંયા દર્શાવેલા છે. રોમનું ખૂબ જ જાણીતું શિલ્પ અને રોમમાં કાશ્ય શિલ્પો બહોળા પ્રમાણમાં આવેલા છે. પબ્લિક સ્કલ્પચર એટલે કે લોકો વચ્ચે રાખેલા શિલ્પો જે છે એ અહીંયા ખૂબ જ પ્રચલિત હતા. ભગવાનના શિલ્પો કરતા જે રાજા મહારાજા અને યોદ્ધાઓ જે છે એમને યાદ રાખવાની અહીંયા આગળ રીત હતી. ટ્રિમ્ફલ આર્ચ કરીને આર્કિટેક્ચર એલિમેન્ટ છે, એટલે કે સ્થાપત્ય એલિમેન્ટ છે. ટ્રિમ્ફલ આર્ચ, 3 અલગ અલગ આર્ચ, અને જે પબ્લિક સ્કલ્પચર તરીકે ખૂબ જ જાણીતા કે જેમાં જે પણ લડાઈઓ એ લોકો જીતેલા અને એની અંદર જે બી શહીદ થયેલા લોકો હતા એ લોકોના નામ અને એ લોકોના વ્યક્તિચિત શિલ્પો એમાં કંડારવામાં આવતા હતા. અને પાછળથી કાસ્ય શિલ્પોમાં રાજા મહારાજા અને યોદ્ધાઓને દર્શાવવામાં આવ્યું. માર્કસ ઓરેલિયસ કરીને જે મહારાજા હતો, જે રાજા હતો, એનું આ કાશ્ય શિલ્પ છે. ખૂબ જ 10 થી 12 ફૂટનું આ શિલ્પ છે. ઘોડા પર બેઠેલો આખું જ શિલ્પ જે છે એ ઘોડાના 3 પગથી બેલેન્સ કરવામાં આવેલું છે. એક પગ ઊંચો છે, ઘોડો ખૂબ જ ખડતલ રીતે દર્શાવેલો છે. અને જેમ રાજા કે માર્કસ ઓરેલિયસ પોતાની ટુકડીને માર્ગદર્શન આપતો હોય એ પ્રકારે અને એની સમીક્ષા કરતો હોય એ પ્રકારે આ શિલ્પને દર્શાવવામાં આવેલું છે. આ શિલ્પ પર ઘણા પુનરુત્થાન અને એની પાછળના જે બી લોકો, જે બી શિલ્પકારો હતા એને પ્રેરણાદાયક બન્યું છે. કારણ કે જે રીતેનું કાસ્ટ લોસ કાસ્ટ છે કે મીણમાંથી પહેલાં આખું આ શિલ્પ બનાવવાનું, પછી એનો મોલ્ડ લેવાનો, પછી એમાં ધાતુને પીગાળી અને એ મોલ્ડમાં પોર કરવાની, અને પછી એ મોલ્ડ તોડી અને આખું આ શિલ્પ બહાર કાઢવાનું, એ એક ખૂબ જ ચીવટતા માંગી લે અને મહેનત માંગી લે એવી પ્રક્રિયા છે, આખી જ પ્રક્રિયા છે. અને આમાં ઘોડો અને માર્કસ ઓલિસ એ બંને અલગ અલગ કાસ્ટ કરવામાં આવ્યા છે અને પછી એ બંનેને જોડી દેવામાં આવે છે. એ પછી રોમમાં અર્લી ક્રિશ્ચન અને બાઇઝેન્ટાઇન નામનો સમય હતો કે જેમાં ક્રિશ્ચન સમુદાયને પોતાના રિલિજનને પ્રેક્ટિસ કરવાની પરમિશન મળી. અને એ સમયે ઈસુ ખ્રિસ્તની ઈસુ ખ્રિસ્તના જીવનની વાર્તાઓ અને બાઇબલ જે એમનો ધર્મગ્રંથ છે એમાં રહેલી વાર્તાઓ દર્શાવતા, જે ચર્ચ, કેથેડ્રલ માં ક્યાંક ને ક્યાંક ચિત્રો દ્વારા અથવા મ્યુરલ દ્વારા દર્શાવતા આ સાર્કોફેઝસ છે, એક પથ્થરની શબપેટી કે જેની ઉપર બાઇબલ ધર્મગ્રંથના અલગ અલગ પાસાઓને, અલગ અલગ વાર્તાઓને એમને હાઈ રિલીફથી દર્શાવી છે. ગ્રીક અને રોમનના જે ખૂબ જ મોટા મોટા શિલ્પોની તુલનામાં
આ શિલ્પો નાના હતા પ્રારંભિક સમયમાં, અને પાછળથી એ બી મોટા થયા હતા. જેમાં ડાબેથી જમણી તરફ જઈએ તો ઈસક જે દરિયામાં ફસાઈ ગયેલો અને એણે એક રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને એના ગળામાં ફસાઈને 3 દિવસ પછી મિરેકલથી એ બહાર આવ્યો, એ વાર્તા. વચ્ચે આ બાઇબલની વાર્તાઓ કહેનાર વ્યક્તિ, એના પછી ગુડ શેફર્ડ એટલે કે ઈસુ ખ્રિસ્તને એક ભરવાડના દ્રષ્ટિકોણથી દર્શાવેલો, અને ઘેટા અને બકરા એના અનુયાયીઓ છે એવું સિમ્બોલિઝમ વપરાતું હતું એ, અને બેપ્ટિઝમ એટલે કે ક્રિશ્ચિયન સમુદાયમાં પોતાને અંગીકાર કરવું એ પ્રથા અહીંયા દર્શાવી છે, કે જેમાં એકદમ જમણી બાજુએ ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રિશ્ચિયન ધર્મમાં અંગીકાર કરાવે છે અને જોર્ડન રિવરમાં એમને સ્નાન કરાવે છે. એ પ્રકારનું આ હાઈ રિલીફ અહીંયા કોતરાયેલું છે. એના પછી રોમનેસ્ક સમયમાં ક્રિશ્ચિયન ધર્મનો ફેલાવો ખૂબ જ બહોળા પ્રમાણમાં થયો હતો. મોટા મોટા ધર્મસ્થળો એટલે કે ચર્ચ, બેપ્ટિસ્ટ્રી, કેથેડ્રલ્સ, એ બધા જ એબે ચર્ચીસ, એ બધા જ બંધાયા હતા. અને એમાં જે શિલ્પો હતા એ મોટા ભાગે હાઈ રિલીફ અને લો રિલીફમાં હતા. એમાં એ ધર્મ સ્થળે અંદર આવવા માટેની જે જગ્યા હતી એ ખૂબ જ મહત્વની હતી, અને જેથી કરીને એની ઉપર જ, એ દરવાજાઓની ઉપર જ પથ્થરોમાંથી કોતરેલા હાઈ રિલીફ અહીંયા મુકાયેલા છે. આ જે ચર્ચ છે એની ઉપર લાસ્ટ જજમેન્ટ એટલે કે જીસસ ક્રાઇસ્ટને જ્યારે ક્રુસિફાઈડ કરેલા એ પોઝિશનમાં ક્રાઇસ્ટને ઊભા રાખ્યા છે, અને એની બંને બાજુએ તમે જે સારા કર્મો કરો છો એના ફળ, અને તમે જે ખરાબ કર્મો કરો છો એના ફળ વચ્ચેનો એક ભેદભાવ, અથવા કે એ બંનેનો ભેદ શું હોઈ શકે, એના પરિણામો શું હોઈ શકે, કે તમે સ્વર્ગમાં જશો કે તમે નર્કમાં જશો, એ દર્શાવવામાં આવેલો છે. ખૂબ જ સેન્ટ્રિક છે. એની સાથે સાથે વચ્ચેના જે સ્તંભ છે, જે અહીંયા એનો ડિટેલ ભાગ છે, એમાં એક પરીનું પણ રચના કરી, એક એન્જલ જેને દર્શાવવામાં આવેલી છે, કે જે એ આ લેખાજોખાને ધ્યાનમાં રાખી શકે છે. અને એની બીજી બાજુ જ્યારે જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયેલો હતો અને એ પછી જ્યારે એ જેરુસલેમમાં આવ્યા હતા અને એમનું અભિવાદન થયેલું હતું એ દર્શાવવામાં આવેલું છે. જ્યારે એની નીચેના ભાગમાં કે જીસસ ક્રાઇસ્ટ જન્મવાના હતા તો એન્જલ ગેબ્રિયલ જ્યારે એમને આવીને કહી ગયેલા હતા એ દર્શાવાયેલું છે. અને એ પછીના ગોથિક સમયમાં તો ચર્ચ ખૂબ જ મોટા અને મોટા બનતા ગયા. સ્થાપત્યમાં એનો એક ઊંડો પ્રભાવ આજની તારીખ સુધીમાં પણ છે. અને એમાંનું જ એક નોત્રેદામ કેથેડ્રલ જે પેરિસમાં છે એ ખૂબ જ પ્રચલિત છે એના શિલ્પો માટે, એની બારીઓ માટે, કારણ કે એની બારીઓ પર રંગીન કાચથી જીસસ ક્રાઇસ્ટના જીવનના ભાગોને દર્શાવવામાં આવેલા છે, અને જેના પ્રકાશથી અંદરનો રૂમ છે એ ખૂબ જ સુંદર અને રંગીન થઈ જાય છે. પણ અહીંયા જે દરવાજા પર આવેલા હાઈ રિલીફ શિલ્પો છે એમાં મેં 2 શિલ્પોને મહત્વ આપ્યું છે. એક કે એન્જલ માઇકલ સતલાનો ચુકાદો આપી રહ્યા છે, કે તમે જોઈ શકો છો કે એના હાથમાં તરાજવું છે,
અને એક બાજુ ડેવિલ ઊભેલો છે અને જે માપી રહ્યો છે કે સારા કર્મો અને ખરાબ કર્મોની વચ્ચે શું ફરક છે અને કેટલું છે, કોનું વજન વધારે છે. જ્યારે બીજી બાજુ બાઇબલનું એક ખૂબ જ મહત્વની વાર્તા કે જેમાં એડમ અને ઈવ એ બંને પહેલા પુરુષ અને સ્ત્રી હતા, જે સર્પ જેવું માઇથોલોજીકલ ક્રીચરની વાતમાં આવી અને એમણે સફરજન ખાઈ લીધું હતું અને જેના જ ભાગરૂપે એમણે પૃથ્વી પર આવવું પડ્યું સ્વર્ગમાંથી. તો એ આખી જે બોધપાઠની જે બધી વાર્તાઓ છે એને ખૂબ જ સુંદર રીતે આ દરવાજા ઉપર જ્યારે કે કોઈ માણસ અંદર એન્ટર થાય એટલે કે જ્યારે અંદર આવે એ કેથેડ્રલમાં, એ પહેલેથી જ આ જોઈ અને એને સમજતો આવે, જેથી કરીને એક એના મગજમાં એ ધર્મ વિશેની, સારા કર્મો વિશેની વાતો આવતી જાય, જે નાનપણથી જ, કારણ કે એ દરેક સિટીમાં હોવાથી નાનપણથી જ જ્યારે જોતા હો ત્યારે એ એસ્થેટિક્સ તમારા મગજમાં ખૂબ જ આવરી લે છે. એ સાપેક્ષમાં જ્યારે આપણે અહીંયા ટેકનિક જોઈએ છે, ભલે પથ્થરોમાંથી કોતરાયેલી હોય, નાની નાની પણ ખૂબ જ વાસ્તવિકતાથી એ લોકોએ આ બધી જ કલ્પનાઓ કોતરેલી છે અને જેમાં ખૂબ જ એજથી લઈને એન્જલના સ્વરૂપથી લઈને ખૂબ જ બધી ચીવટતાઓને ધ્યાનમાં રાખી અને આ કોતરાયેલી છે. આ કેથેડ્રલ્સમાં, ગોથિક કેથેડ્રલ્સમાં ખૂબ જ મહત્વનો ભાગ હતો એ હતો ગાર્ગોલ્સનો. ગાર્ગોલ્સ એટલે કે છાપરા પરથી જે પાણી પડે એના માટે એક નળી બહાર કાઢવી પડે. હવે જ્યારે તમે એ નળી બહાર કાઢો છો તો એ સ્થાપત્ય કલાની ખૂબ જ એની સુંદરતાને આવરી નથી શકતી. એ ખૂબ જ બેઝિક અથવા ખૂબ જ નોર્મલ લાગે છે. તો એ બધા જ જે વોટર સ્પાઉટ હતા કે જેનાથી પાણીનો નિકાલ થઈ શકે, વરસાદીય પાણીનો નિકાલ થઈ શકે, એને પણ એણે શિલ્પોની જેમ બનાવેલા હતા. અને બીજું કે ચીમની, કારણ કે આ બધા ચર્ચ જે છે એ ઠંડા પ્રદેશમાં છે, તો ક્યાંક ને ક્યાંક એમને ચીમનીઓ બનાવવી જ પડે. એ બધાને પણ એમણે માઇથોલોજીકલ પ્રાણીઓના દ્રષ્ટિકોણથી એમણે શિલ્પોમાં કંડારેલા હતા, જે એકદમ જ કાલ્પનિક હતા. પશ્ચિમી શિલ્પકલામાં સૌથી મોટો જો ભાગ હોય તો પુનરુત્થાનવાદનો, એટલે કે રેનેસાન્સ, રીબર્થ ઓફ ક્લાસિકલ સિવિલાઇઝેશન, એટલે કે ગ્રીક અને રોમન કલામાંથી શીખી અને પોતાના સમકાલીન કલામાં એનું આવરણ કરવું, એટલે પુનરુત્થાનની કલા. જેમાં ફિલિપો બ્રુનલસ્કી અને લોરેન્ઝો ગિબર્ટી નામના બે શિલ્પકાર, આ બંને જ હાઈ રિલીફ જે કાંસ્યમાં દર્શાવી છે એ એક કોમ્પિટિશનનો ભાગ હતી. બંનેએ જ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો અને જેમાં ફિલિપો બ્રુનલેસ્કી આ કોમ્પિટિશન હારી ગયેલો અને લોરેન્ઝો ગિબર્ટી આ કોમ્પિટિશન જીતી ગયેલો, જેને ઈસાના સેક્રિફાઈસને લઈને, એટલે કે એના બલિદાનને લઈને એક શિલ્પ બનાવવાનું હતું, જે હાઈ રિલીફમાં હતું. અને જેમાં એ વાર્તાનો જે તથ્ય છે એ ખૂબ જ સુંદરતાથી બહાર આવવો જોઈએ, જે લોરેન્ઝો ગિબર્ટીના કેસમાં દેખાઈ આવતો હતો. અને જેને કારણે લોરેન્ઝો ગિબર્ટીને આ દરવાજો બનાવવાનું કમિશન મળી ગયું, જેમાં એને બાઇબલના અલગ 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 ભાગોને હાઈથી લો રિલીફ સુધીમાં દર્શાવેલા છે. એની સાથે સાથે એણે ધર્મના વડાઓને, જીસસ ક્રાઇસ્ટની લાઈફને ખૂબ જ સાંકળી લીધી છે આ બધા જ ભાગોમાં, દરવાજાના ભાગોમાં. અને જેને ઘણી વખત ગેટ ઓફ પેરાડાઇઝ એટલે કે સ્વર્ગનો દરવાજો બી કહેવામાં આવે છે. અને એટલા જ માટે અહીંયા આગળ એનો એક ડિટેલ ભાગ છે કે જે આપણે આગળ બી જોયું ગોથિક કેથેડ્રલના ભાગમાં, કે એડમ અને ઈવ જ્યારે સ્વર્ગમાંથી બહાર કાઢવામાં આવે છે તો
તો અહીંયા આગળ બહુ સુંદરતાથી એકદમ લો રિલીફ અને એન્ગ્રેવિંગના ભાગ રૂપે એડમ અને ઈવ એ સફરજન સર્પ સાથે ખાઈ રહ્યા છે. જ્યારે ભગવાનને એ ખબર પડે છે અને એ એડમ અને ઈવને જવા માટે કહે છે, અને એટલા જ માટે અહીંયા આગળ બધી જે પરીઓ છે, એન્જલ્સ છે, એ એમને બહાર કાઢી રહી છે. અને અહીંયા આગળ તો અહીંયા આગળ અલગ અલગ ભાવોને ખૂબ જ સુંદરતાથી દર્શાવેલા કે જ્યાં એમનું મગજ વિચારીતાથી એક ક્યુરિયોસિટીથી એ સફરજન તરફ જોઈ રહ્યું છે. એ ખાધા પછી જે એમને પસ્તાવો થાય છે અને એ ભગવાનની સામે ઊભેલા છે, અને જ્યારે ભગવાન એને સ્વર્ગમાંથી પૃથ્વી તરફ મોકલી રહ્યા છે અને ત્યારે જે એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે એ તો ભલે આ દરવાજામાં બહુ બધા ભાગ હોય પણ ખૂબ જ અલગ અલગ ભાવોને ખૂબ જ સુંદરતાથી આવરી લેવામાં આવે છે. અને ટેકનિકનો, કારણ કે આ કાસ્યમાં બનેલું છે એટલે કે ટેકનિકનો બી ખૂબ જ સુંદરતાથી એને યુટિલાઇઝ કર્યો છે, કે જેમાં નાનામાં નાની ધારથી લઈને મોટામાં મોટા ફિગરને બહાર એમને કાઢેલા છે. રેનેસાન્સ ટાઈમ પીરિયડમાં ખૂબ જ પ્રચલિત સ્કલ્પ્ટર એટલે કે ડોનાટેલો, જે રેનેસાન્સના આગળના ભાગમાં હતા. અહીંયા આગળ એમના બે શિલ્પો છે. એક છે એ આરસની પ્રતિમા છે અને બીજું જે છે એ કાંસ્યમાં છે, જેનાથી જ આપણને સમજ પડે છે કે એમની વર્સિટાલિટી એટલે કે એમની વિવિધતા મટીરિયલને એટલે કે માધ્યમોને સમજવામાં કેટલું ઊંડું હશે. એમણે પર્સ્પેક્ટિવની દ્રષ્ટિકોણથી એ જાણ્યું કે જ્યારે શિલ્પ મનુષ્યના આંખોથી ઊંચું હોય ત્યારે એ કેવું દેખાય છે, અને નીચું હોય ત્યારે કેવું દેખાય છે, અને એની સામે જ હોય ત્યારે કેવું દેખાય છે. દરેકમાં આંખોની ડિસ્ટન્સથી ખૂબ જ ફરક પડે છે અને જોવાના નજરિયામાં. અને એટલા જ માટે કે જ્યારે માનવીય માપમાં તમે શિલ્પ બનાવો છો અને એ આંખોથી ઉપર હોય છે તો એનો સ્કેલ આપોઆપ, એનો માપદંડ આપોઆપ આપણને વિઝ્યુઅલી થોડો નાનો દેખાય છે. એટલા જ માટે એને સેન્ટ જ્યોર્જ કે જે ખ્રિસ્તી ધર્મના એક પ્રખર યોદ્ધા હતા ધર્મને બચાવવા માટે, એનું શિલ્પ જે છે એ 10 થી 12 ફીટ જેટલું ઊંચાઈ પર લઈ જાય અને 6 થી 6.5 ફૂટ જેટલું એમણે બનાવ્યું, જેથી કરીને એ માનવીય માપદંડની આકૃતિ જેટલું દેખાય. સાયમલ્ટેનિયસલી એની આજુબાજુ જે છે એમણે એક નિશ બનાવી, જેથી કરીને એ આરસ પથ્થરનો જે રંગ છે એ નિખરીને બહાર આવે. એ સાપેક્ષમાં જે ડેવિડ છે એ કાંસ્યમાં બનાવ્યું. એમાં એમણે એની એજ ખૂબ જ યંગ દેખાડી, કે જેને એક રાક્ષસને મારી નાખેલો, અને એ ખૂબ જ યંગ દેખાડવાથી એ યુવા અવસ્થામાં જ એ યોદ્ધા તરીકેની છાપ છૂટી કરી શકે, વિચારો કરી શકે, અને એ કેટલો ખડતલ અને કેટલો નિર્ભય હોઈ શકે એવા ભાવોને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. ડોનાટેલોનું ખૂબ જ પ્રચલિત આ શિલ્પ, જે રોમન સમયના માર્કસ ઓરેલિયસ કાંસ્ય શિલ્પ સાથે ખૂબ જ મેળજોળ ખાય છે. એ ત્યાંથી સમજી, વિચારી, જાણી અને એને ખૂબ જ સ્ટડી કરી અને પોતાના શિલ્પો બનાવતા હતા. એ સમયમાં હાઈ રેનેસાન્સમાં માઇકલ એન્જલો એ ખૂબ જ જાણીતા શિલ્પકાર, એ જેટલા સારા શિલ્પકાર એટલા જ સારા ચિત્રકાર પણ ખરા. એમના અહીંયા 2 એક્ઝામ્પલ છે. એમના મત પ્રમાણે શિલ્પો હંમેશા માનવીય માપથી મોટા જ હોવા જોઈએ, કારણ કે એ એની મોન્યુમેન્ટાલિટી, એ વિષય વસ્તુની મોન્યુમેન્ટાલિટીને દર્શાવે છે. એટલા માટે એટલે એમણે જે ડેવિડ બનાવ્યો છે એ
ડોનાટેલોએ જે ડેવિડ બનાવ્યો છે એનાથી ખૂબ જ મોટો છે. બીજું, એમણે બી ડેવિડને બનાવ્યો એ એક યુવા અવસ્થામાં બનાવ્યો, પણ એમાં જે એમણે એક યુવાનમાં દુનિયા જીતી લેવાની જે આકાંક્ષાઓ હોય એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એની સાપેક્ષમાં મોઝેસ જે છે શિલ્પ, એમાં એમણે મોઝેસની એજ એ ખૂબ પુખ્ત વયની દેખાડી, જેથી કરીને એની દ્રઢતા, એની સમજ અને એની શક્તિને એ દર્શાવી શકે. અને એમનું ખૂબ જ જાણીતું શિલ્પ એટલે કે પિયેતા, કે જ્યારે મધર મેરી જીસસ ક્રાઇસ્ટને ક્રોસ ઉપરથી નીચે લાવે છે અને ત્યારે પોતાના ખોળામાં લઈ અને બેસે છે, એ સમયને એમણે આરસ પથ્થરમાં કોતર્યો. ખૂબ જ વાસ્તવિકતાથી કપડાં, શરીરને દર્શાવ્યું. મધર મેરીને એક યંગ સ્ત્રી તરીકે દર્શાવી છે અહીંયા આગળ, પણ એમાં જે માતાનું વાત્સલ્ય છે અને જે માતા અ, કે દુનિયાનું સૌથી મોટું દુઃખ એટલે કહ્યું કે એક માતા પોતાના બાળકને પોતાની સામે મરતા જુએ, એનાથી મોટું દુઃખ કંઈ ન હોઈ શકે. એના શરીરને જો એ જ ઊંચકે તો એનાથી મોટું દુઃખ કોઈ હોઈ ન શકે. એ પ્રકારના ભાવને અહીંયા આગળ લાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. જે રીતે કે એક મૃત શરીર હોય તો એનું શરીર ધીરે ધીરે સંકોચાતું જાય, એ જ પ્રકારે જીસસ ક્રાઇસ્ટનું જે શરીર છે એ સંકોચાતું જતું હોય, એમના અલગ અલગ ભાગો સ્ટીફ થતા જતા હોય, એની સાપેક્ષમાં પહેરણને ખૂબ જ સુરન અને જે કાપડની જે એક એક સળ છે ખૂબ જ વાસ્તવિકતાથી એમણે કાવ કરી છે. અને એનાથી જ બોધપાઠ લઈ અને શીખેલા જે બરુકિયન ટાઈમ પીરિયડના શિલ્પકાર એટલે લોરેન્ઝો બર્નિની, જેમણે બનાવેલું સેન્ટ ટેરેસાનું આ શિલ્પ, આ આખું જે નિશ છે એ એમણે જ બનાવેલું છે, જેમાં અલગ અલગ ટેક્સચરવાળા પથ્થરોને ગોઠવ્યા અને એની સાપેક્ષમાં સફેદ આરસના પથ્થરોમાં એમણે આ બનાવ્યું. પાછળ ગોલ્ડન કલરના રેઝ એમણે કોતર્યા, જેથી કરીને જ્યારે સૂર્યપ્રકાશ એટલે કે અહીંયાથી જે નિશ છે એ ખુલ્લું છે, જેથી કરીને પ્રકાશ પડે ત્યારે એન્જલ જે સેન્ટ ટેરેસા છે એને સ્વર્ગમાં લઈ જવા છે એવી અભિભૂતિ થાય, અને એને જ સુંદર રીતે એમણે આ શિલ્પોમાં આવરી લીધું છે. અને બર્નિનીએ પણ ડેવિડ બનાવ્યું. ડેવિડ એ ખૂબ જ પ્રચલિત સબ્જેક્ટ હતો રેનેસાન્સ અને બારોક ટાઈમ પીરિયડમાં. અહીંયા આગળ જે ડેવિડ છે આરસમાંથી જેમને બનાવ્યો છે બર્નિનીએ, એને એના મોશન દેખાડે છે. જ્યારે તમે ડોનાટેલો અને માઇકલ એન્જેલોમાં જોશો તો એમાં એક સ્તબ્ધ ભાવ છે, સ્થાયી ભાવ છે. જ્યારે અહીંયા મોશન હોવાથી એની ચપળતા, ચંચળતા અને આસ્પેક્ટ ઓફ મૂવમેન્ટ જે છે એ ખૂબ જ સુંદરતાથી દર્શાવાય છે. એના પછી રૂગ, ફ્રેન્સ્કો રૂગ, જે નિયો ક્લાસિસિઝમના શિલ્પકાર હતા અને જેમણે રેનેસાન્સ એટલે કે પુનરુત્થાન અને ગ્રીક સભ્યતાથી ઘણા બધા શિલ્પોને સ્ટડી કર્યા, સમજ્યા, જાણ્યા, અને એ પછી આ આખું જ હાઈ રિલીફ એમણે બનાવેલું છે, કે જેમાં એક યુદ્ધ કાળને અને એક વિક્ટરીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે દરેક ફિગરના હાવભાવ એકબીજાથી અલગ છે, જેમાં ક્યાંક ને ક્યાંક આપણને એ ક્યાં આખા જ કમ્પોઝિશનમાં આપણને બાંધી દેતા હોય એવું વર્તાય છે. 20મી સદીની શરૂઆતમાં આધુનિકતા ખૂબ જ પ્રબળ હતી. બંને વર્લ્ડ વોરની વચ્ચેનો સમય જે હતો એ દુનિયા માટે ખૂબ જ ક્રિટિકલ હતો, પણ કલા યુગ માટે પણ એટલો જ ક્રિટિકલ હતો. અને જેમાં નાની નાની ઘણા બધા વાદનો ઉદ્ભવ થયો, અને જેમાં એક સૌથી ફેમસ વાદ એટલે કે ક્યુબિઝમ,
ક્યુબિઝમનો એક ખૂબ જ જાણીતો ચિત્રકાર એટલે કે પાબ્લો પિકાસો. પાબ્લો પિકાસોએ ચિત્રોની સાથે સાથે શિલ્પો પણ કર્યા અને એણે શિલ્પના માધ્યમોને બદલવાનો પ્રયત્ન બી કર્યો. અહીંયા એના બંને ઉત્તમ નમૂના છે કે જેમાં એમણે ખુરશીનું જે કેનમાં બનેલી હોય એ જ લીધું, એની સાથે એમણે દોરી બાંધી અને એની ઉપર છાપા અને અલગ અલગ પોસ્ટરોને ચોંટાડી અને એક 2 ડાયમેન્શનલ શિલ્પ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે બીજી બાજુ કાર્ડબોર્ડ, પેપર, થ્રેડ, વાયર એ બધાથી એક ગિટાર બનાવ્યું છે કે જેના અલગ અલગ ભાગોને અલગ અલગ રીતે દર્શાવેલા છે. કારણ કે ક્યુબિઝમ એટલે ઘનતાવાદમાં કે દરેક ઓબ્જેક્ટ એટલે કે દરેક પદાર્થને અલગ અલગ કેટલી બધી રીતે જોઈ શકીએ છીએ અને એ દરેકે દરેક ભાગ એકબીજાની સાથે એટલો જ મહત્વ ધરાવે છે. એટલે કે એ જે જોયેલું છે એને તમે કેવી રીતે અલગ રીતે દરેકે દરેક પાર્ટને એક સર્જનાત્મક રીતે ગોઠવી શકો અને એમાંથી એનું એક અલગ પરિમાણ ઓર પ્રમાણ બહાર લાવી શકો, એની આ વાત છે ને જે પાબ્લો પિકાસોના આ ગિટારના શિલ્પમાં ખૂબ જ સુંદર રીતે દર્શાવેલું છે. એ સમયે રશિયામાં ભવિષ્યવાદ ચાલતો હતો અને એનો એક શિલ્પકાર એટલે કે બોટ બાકોની એણે ભવિષ્યવાદમાં એક સુંદર શિલ્પ કર્યું. અવકાશમાં સાતત્યનું અનોખું સ્વરૂપ કે જેમાં મૂવમેન્ટ કે કોઈ બી ફોર્મ, કોઈ બી પદાર્થ છે એ જ્યારે અવકાશમાં હોય છે ત્યારે એની એક મૂવમેન્ટ છે, સ્થાયી તો સ્થાયી અને અસ્થાયી તો અસ્થાયી, પણ એની એક મૂવમેન્ટ છે. જ્યારે તો માનવીય શરીર છે, માનવીય ફોર્મ જે છે એ તો જ્યારે ચાલતો હોય ત્યારે તો કેટલા બધા મૂવમેન્ટમાં હોય અને એને પોતાના શિલ્પમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા બંને શિલ્પો છે એ એક જ વિષય વસ્તુ પર છે પણ બંનેના માધ્યમો અલગ અલગ છે, જેથી કરીને એની પ્રતીતિ જે થાય છે એ બી અલગ અલગ થાય છે કે એક છે એ કાંસ્યમાં છે અને એક છે એ સફેદ આરસમાં છે. તમે જોઈ શકો છો કે એ મૂવમેન્ટની બી કેટલી સુંદર રીતે ભલે એક જ વિષય વસ્તુ હોવા છતાં પણ આપણને કેટલી અલગ અલગ આભાસ, કેટલો અલગ આભાસ કરાવે છે એ જાણી શકાય છે અને સમજી બી શકાય છે. સાથે સાથે એ દેખાય બી છે કે આ શિલ્પકારમાં કેટલી કુશળતા હશે મૂવમેન્ટને કેપ્ચર કરવાની. એ સમયમાં એક બીજો શિલ્પકાર નોમ ગબો, રશિયન, જેણે ઘનતાવાદથી એટલે કે ક્યુબિઝમથી ઇન્સ્પાયર થઈ અને દરેકે દરેક પાર્ટ્સને કે દરેકે દરેક મટીરિયલમાં શું સાતત્ય રહેલું છે એ જાણી અને પોતાના શિલ્પોને બનાવવાનો પ્રયત્ન કર્યો. બીજી જગ્યાએ એણે એ બી જોયું કે કોઈ બી શિલ્પ કઈ જગ્યાએ મુકાય છે અને એ જગ્યાના એના પર શું પ્રભાવ આવે છે એને બી જાણવાનો પ્રયત્ન કર્યો. અને એ જ રીતે એણે આ એક મહિલાનું પ્રતિકૃતિ બનાવી છે કે જેમાં એને કાર્ડબોર્ડથી અને એની બહારની જે ફ્રેમ છે એ ધાતુથી બનાવી છે કે દિવાલના જે ખૂણો હોય એમાં આ મુકાય અને ત્યાંથી જો બહાર આવતું હોય તો એ જે ખૂણાની જે પરિભાષા છે એ આખી જ બદલાઈ જાય. એ સ્પેસને જ ચેન્જ કરી નાખે છે અને એ જે અલગ અલગ ભાગ છે એને જ 2 ડાયમેન્શનલ ફોર્મ દર્શાવવાથી એ જે ચહેરાની પ્રતિકૃતિ છે એ બી એક અલગ જ બદલાવ લાવે છે. અહીંયા આગળ એક કોલમ એટલે કે સ્તંભને ટ્રાન્સપરન્ટ મીડિયમમાં વાપર્યું છે. અલગ અલગ માધ્યમો જેમ કે ગ્લાસ, મેટલ, વુડ અને એ બધાને લઈ અને આ આખું જ કોલમ એટલે કે સ્તંભ એને ઊભો કરેલો છે. જ્યારે લંડનમાં રહેલું એનું રિવોલ્વિંગ ટોર્સો એ ખૂબ જ જાણીતું શિલ્પ છે
કે જેમાં એણે પાણીના માધ્યમથી, એટલે કે એણે મેટલથી એક આખો જ ટોર્સો ઊભો કર્યો અને એમાં નાના નાના છિદ્રો આપીને પાણી, એટલે કે એક ફાઉન્ટેન, એક ફુવારાને એવી રીતે દર્શાવે કે જ્યારે પાણીની બૂંદોથી જે રેખા બને અને બંધાય, એનાથી જ આખી માનવીય આકૃતિ ઊભી થાય. તો એની એક સમજ, જે ઇન્ટેન્જિબલ ફોર્મ, ઇન્ટેન્જિબલ મીડિયમ અને ટેન્જિબલ મીડિયમ, કે જે દેખાય છે એવી વસ્તુની, જે ન દેખાય છે એવી વસ્તુઓને ભેગી કરી અને આખું જ સૌંદર્યને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એ પછીના સમયમાં ઓગસ્ટિન રોડે, ખૂબ જ પોપ્યુલર નામ, અને આ ખૂબ જ પોપ્યુલર એનું આ શિલ્પ, વિચારક, ધ થિંકર, એને દર્શાવી શકે. એક ફિલોસોફર, કે એક વિચારક, જે એ એનો એક્સપ્રેશન શું હોય છે, એની બોડી લેંગ્વેજ શું હોય છે, એ જ્યારે પોતાના ડીપ થિંકિંગમાં આવશે. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આ સમયમાંથી પસાર થતા હશું, અને એ સમયને આભાસ કરાવવા માટે જ એણે આ કાંસ્યમાંથી પોતાનું શિલ્પ બનાવેલું છે. તમે જોશો તો આખું જ જે હ્યુમન બોડી જે છે, એને ખૂબ જ બલજી, એટલે કે એક એથ્લીટની જેવું બનાવ્યું છે. બીજું, તમે આ ઇમેજને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે એને વેક્સમાં કેવી રીતે આ આખા શરીરની રચના કરી છે, એના હાથ કેવી રીતે બંધાયા છે, એના પગ કેવી રીતે બંધાયા છે, એ આખી જ બાંધણી જે છે એ બી સમજાશે. એ જ રીતે દાદાઇઝમ. દાદાઇઝમ જે હતું, એમાં માર્શલ ડુશામ કરીને જે ચિત્રકાર હતા, એ શિલ્પકાર બી હતા. તો એને જાણ્યું કે જીવનમાં રહેલા ઘણા બધા આજુબાજુના જે પદાર્થો છે, એમાં પણ આપણને એક સૌંદર્ય દેખાય છે, કે દરેક વસ્તુ હંમેશા બનાવવી જ જરૂરી નથી, પણ જે એક્ઝિસ્ટ છે એના સૌંદર્યને બી માણવી જરૂરી છે. અને એ જ દ્રષ્ટિકોણથી એમનું એક શિલ્પ, બાઇસિકલ વ્હીલ, જે છે, જે એક ચક્ર, એના અલગ અલગ ભાગ, રેખાઓ, નાની રેખા, જાડી રેખા, મોટી રેખા, એ બધાને સાતત્ય કરાવે છે આપણને આ શિલ્પ થ્રુ. એ પછી આવે છે હેનરી મૂર, જેણે માનવીય શરીરને લઈ, કે માનવીય ફોર્મને લઈને ખૂબ જ કામ કર્યું. અલગ અલગ માધ્યમોમાં કામ કર્યું, પથ્થરમાં કામ કર્યું, માટીમાં કામ કર્યું, અલગ અલગ પથ્થરોમાં કામ કર્યું, નાના સ્કેલમાં કામ કર્યું, મોટા સ્કેલમાં કામ કર્યું. અને રિક્લાઇન ફિગર એ એનું ખૂબ જ ફેવરિટ સબ્જેક્ટ, અને જે એને અલગ અલગ સ્વરૂપોમાં અહીંયા વર્ણવ્યો છે. બંને જ માધ્યમો પથ્થર છે, અલગ અલગ પથ્થર છે, પણ તમે જોઈ શકો છો કે બંને પથ્થરોને કાવ કરવાની, એની અંદરની સ્પેસને, એની બહારની સ્પેસને વર્ણવાનો, અને એને ક્રિએટ કરવાનું, આજુબાજુની સ્પેસને એની સાથે રિલેટ કરવાનું ને મર્જ કરવાનું, અને એના માપદંડમાં, કે શિલ્પ અંદર હોય અને શિલ્પ જો બહાર મુકાવવાનું હોય, તેના માપદંડોમાં કેવી રીતે ફેરબદલ હોઈ શકે છે, એ જાણી સમજી અને એણે પોતાની કૃતિઓ રચી છે. એ જ સમયમાં એક બીજો શિલ્પકાર, કોન્સ્ટન્ટીન બ્રાન્કુસી, જેને ફોર્મલિસ્ટિક, એટલે કે પદાર્થના આકારના અલગ અલગ મિનિંગ અને એને સિમ્પ્લિફાઈડ કેવી રીતે કરી શકાય, એને લઈને ઘણા બધા શિલ્પોમાં કામ કર્યું છે. એમનું એક ફેમસ સિરીઝ, જેનું નામ છે ધ બર્ડ, એ છે. અને એની સાથે સાથે કે તુર્કજીનું પ્રથમ વિશ્વયુદ્ધમાં રોમાનિયાના નાયકોને શ્રદ્ધાંજલિ આપતું આ શિલ્પ છે, જેનું નામ છે ધ ટેબલ ઓફ સાયલેન્સ, કે મૌનનું ટેબલ, કે જ્યાં આ શિલ્પ છે એ ક્યાંક ને ક્યાંક સિમ્પ્લિફાઈડ માનવીઓને શ્રદ્ધાંજલિ આપતું ટેબલ છે. એટલે કે માનવી જ્યારે અહીંયા જઈને બેસે છે, અને આને આ શિલ્પને કહી શકાય છે કે ઇન્ટરેક્ટિવ શિલ્પ, એટલે કે તમે એને ખાલી જોવા અને માણવા માટે નથી, પણ સાથે સાથે તમે
છે. અત્યાર સુધી આપણે જે શિલ્પો જોયા એને આપણે જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ અહીંયા આપણે એનો ભાગ બી બની શકીએ છીએ કે જ્યારે આપણે આ ટેબલ પર બેસીએ ત્યારે જે રોમાનિયાના જે યોદ્ધાઓ માટે જે શ્રદ્ધાંજલિનો અનુભવ, જે અનુભૂતિ થાય છે, જે રિયલાઇઝેશન થાય છે, એની આ આખી વાત છે. અને એ જ સમયમાં એક સ્ત્રી શિલ્પકાર ડેમ બાર્બરા હેપવિક, જે ખૂબ જ મિનિમલિસ્ટિક અને એબ્સ્ટ્રેક્ટ વસ્તુઓને લઈને કામ કરતા, જેમાં ફોર્મ એટલે કે તરંગો જેવા વિષયને લઈને એમણે આ શિલ્પ બનાવ્યું છે, જેમાં એમણે લાકડું અને પેઇન્ટને વાપરેલા છે. તમે જુઓ છો કે એ તરંગોને કેવી રીતે દર્શાવે છે, એક આકૃતિમાંથી, એક 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 એની અંદરની સ્પેસમાંથી, એની અંદરની રેખાઓમાંથી એ સંયોજન જે છે એ આખી જ સ્પેસને એક ડાયનેમિક વિઝનથી બહાર લાવે છે. અને એના પછીના સમયમાં એક ખૂબ જ જાણીતી શિલ્પકાર, એનું નામ જુડી શિકાગો, મૂળ વતની અમેરિકાના, એમણે ખૂબ જ જાણીતું શિલ્પ કર્યું જેનું નામ છે ડિનર પાર્ટી. તમે બધા કદાચ જાણતા હશો, પુનરુત્થાન સમયમાં લિયોનાર્ડો દ વિન્સી નામના એક ચિત્રકાર હતા અને એમનું એક ચિત્ર એટલે કે આમ તો એ મ્યુરલ છે, એ મ્યુરલ લાસ્ટ સપર એટલે કે ઈસુ ખ્રિસ્તનું સૌથી છેલ્લું ભોજન છે એના પર એક ચિત્ર કરેલું હતું. એનાથી જ ઇન્સ્પાયર થઈ અને એમણે આ ડિનર પાર્ટી બનાવ્યું છે. જનરલી કલાના ઇતિહાસમાં અથવા ઇતિહાસના પાનાઓમાં બી આપણે જો જોઈએ તો આપણને એ સમજ આવે છે કે જ્યાં સ્ત્રીઓનું પ્રદાન પુરુષો જેટલું હોવા છતાં બી એના વર્ણનો ખૂબ જ જૂજ મળે છે. અને એ જ રીતે અમેરિકન હિસ્ટ્રીનો પણ એવો જ એક ભાગ છે. તો એમણે અમેરિકાની અલગ અલગ 39 મહિલાઓનું આમાં વર્ણન કર્યું છે કે જેનું દરેક અલગ અલગ ક્ષેત્રમાં પ્રદાન છે. અહીંયા આગળ એમણે ચિનાઈ માટીથી વાસણો બનાવ્યા, ટેપેસ્ટ્રી એટલે કે ભરતકામથી દરેકે દરેક મહિલાઓનું વિશેષતા દર્શાવતું ચિત્ર એ ભરત ગૂંથણથી ટેપેસ્ટ્રી બનાવી અને એકદમ ટ્રાયંગ્યુલર ફોર્મમાં એ દરેકે દરેક મહિલાઓની હિસ્ટ્રી એ ટેપેસ્ટ્રીમાં વર્ણવી અને પછી જ એનું ટાઇટલ આપ્યું ડિનર પાર્ટી. એ જ રીતે આ જ વાદમાં એટલે કે ફેમિનિઝમમાં, કારણ કે જુડી શિકાગો પણ ફેમિનિસ્ટ આર્ટિસ્ટ છે અને મરિયમ શિપેરો બી ફેમિનિસ્ટ આર્ટિસ્ટ છે, કે જે સ્ત્રીઓની અને મહિલાઓની જે વિશેષતાઓ અને કામ કરવાની જે એમનું જે એકનોલેજમેન્ટ, એમનું જે સન્માન છે, જે ક્યાંક ને ક્યાંક ખૂબ જ જૂજ પ્રમાણમાં ઇતિહાસમાં અને સમકાલીન સમયમાં મળે છે, એના માટે કાર્યરત છે. કે જેમણે એક આ ઢીંગલીગર નામનું શિલ્પ બનાવ્યું લાકડામાંથી અને નાની નાની બીજી ઘણી બધી વસ્તુઓમાંથી આ આખું શિલ્પ ઊભું કર્યું છે. કે જ્યાં આપણે એક સ્ત્રીને ઘરકામ કરતી જ જોઈએ છે અને એના પ્રદાનને માનીએ છીએ, એને ક્રિટિસાઇઝ કરતું આ આખું જે શિલ્પ છે કે જેની ગોઠવણથી જ આપણને સમજ પડશે કે એ કેટલું જરૂરી છે અને એનું કેટલું મોટું યોગદાન છે આ આખા જીવનમાં. અને એને જણાવતું જ આ આખું શિલ્પ એમણે બનાવેલું છે. સમકાલીન સમયના અનીશ કપૂર નામના શિલ્પકાર, મૂળ ભારતના પણ વર્ષોથી બ્રિટેનમાં રહેલા, અને એમણે ફોર્મલિસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક મટીરિયલને લઈને ખૂબ જ કામ કર્યું, જેમાં ઇલ્યુઝન એટલે કે જે દેખાય છે એવું નહીં પણ એનાથી કંઈક અલગ દેખાય એ પ્રકારે એ માધ્યમોને વાપર્યા. એમનું એક આ પબ્લિક સ્કલ્પચર જે છે ક્લાઉડ ગેટ, જે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલું છે, શિકાગોમાં છે, ખૂબ જ મોટું મોન્યુમેન્ટલ શિલ્પ જે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલું હોવાથી
અ, અરીસા જેવું કામ કરે છે. પણ જ્યારે તમે એની પાસે ઉભા રહો તો એ એક ઇલ્યુઝન પણ દેખાડે છે. એટલા જ માટે એમને એનું ટાઇટલ આપ્યું છે ક્લાઉડ ગેટ, જે વાદળના ફોર્મમાં છે, પણ જેને તમે પસાર કરીને જશો તો તમારી પ્રતિતિ અલગ અલગ દ્રષ્ટિકોણથી તમને એમાં દેખાશે. તમારા પ્રતિબિંબને તમે જોઈ અને એક અલગ જ આભાસ અને એક અલગ જ એક્સપિરિયન્સ કરશો. એના માટેનું આ પબ્લિક સ્કલ્પચર છે. અને એક 1970s અને 1980sમાં ખૂબ જ મોટી ચળવળ થઈ ગઈ. એ છે પૃથ્વી કલા કે અર્થ આર્ટ, કે પૃથ્વીને જ પોતાનું કેનવાસ માધ્યમ માની અને કરે છે. જેમાં રોબર્ટ સ્મિથનસન કરીને એક આર્ટિસ્ટ હતા, જેમણે જેટી બનાવી, જે એક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હતી કે જ્યાં આગળ ખૂબ જ મેટલનો વેસ્ટ, ઓજારો, યંત્રો પડી રહેતા હતા. એવી જગ્યા, એ જગ્યાનો બીજો કોઈ વપરાશ જ નહીં થતો. ત્યાં આગળ એમને, અને ત્યાં આગળ મોટી મોટી ખાણો હતી. એ ખાણોને હિસાબે એ આખી જ જગ્યા ખવાઈ જતી. ત્યાં આગળ એમને બેસાલ્ટ અને ચૂનાના પથ્થરોમાંથી આ ફોર્મ ક્રિએટ કર્યું, અને જે આ પાણીની મહત્વતા, એની સાયકલના પ્રોસેસીસ, જે પાણી અને પથ્થરનો મિલાપ અને એનાથી સૂર્યપ્રકાશના આવરણથી એના જે કલરોમાં ફરક પડે, એ બધી જ વસ્તુઓને સમજી, ઇકોલોજીકલ સિસ્ટમને સમજી અને આ આખું જ આવડું મોટું શિલ્પ એમણે બનાવ્યું છે. સમકાલીન સમયમાં ઘણા બધા શિલ્પકારો છે, જે ખૂબ જ અલગ અલગ માધ્યમોમાં કામ કરે છે, અલગ અલગ વિષય વસ્તુઓને લઈને કામ કરે છે. બધાને આવરી લેવા થોડા મારા માટે મુશ્કેલ હતા. એટલા માટે મેં પ્રયત્ન કર્યો છે કે જેટલાને હું આવરી શકું અને જેટલી વિષય વસ્તુ અને એની સાથેના માધ્યમોને દર્શાવી શકાય, એનો આ પશ્ચિમી કલામાં પ્રયત્ન છે. આ સમકાલીન જે શિલ્પકારો છે, જે મહિલાઓ કે પુરુષો બંનેએ ભારતના સમકાલીન શિલ્પકારો પર ઊંડી છાપ છોડી છે. અને હવે તો બિનાલે નામની એક ઇવેન્ટ પણ થાય છે, જે આ શિલ્પકૃતિઓના વિચારોને આદાન પ્રદાનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આઈ હોપ કે આ દૃષ્ટિકોણ તમને સમજાયો હશે અને તમને મજા બી આવી હશે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.